નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના લેડાઉથી જમણા થઈ ભોરોલને જોડતા માર્ગના નિર્માણ કાર્યમાં હલકી ગુણવત્તાના આક્ષેપો થયા છે. આ રોડનું કામ 3 મહિના અગાઉ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં તે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ક્ષતિગ્રસ્ત રોડનું ફરીથી સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ બીજા જ દિવસે સવારે રોડ પર ખુલ્લી કાંકરીઓ જોવા મળી હતી. ત્યારબાદ ફરીથી થીગડા મારવામાં આવ્યા હતા, જે પણ ટકી શક્યા ન હતા અને રોડ ફરીથી એ જ સ્થિતિમાં આવી ગયો હતો. રોડ કોન્ટ્રાક્ટર તેમની મશીનરી પાછી લઈ ગયા છે અને રોડની હાલત યથાવત છે. સ્થાનિક રહેવાસી વરદાજી ચૌહાણે જણાવ્યું હતું કે આ રસ્તો હમણાં જ બન્યો છે અને અત્યારથી જ કાંકરીઓ બહાર નીકળવા માંડી છે. 10 દિવસ પહેલા બન્યો હતો, પછી ગઈકાલે ફરી બનાવ્યો, પણ પરિણામ એ જ છે. આની તપાસ થવી જોઈએ. ગામના અન્ય રહેવાસી રમેશભાઈએ ઉમેર્યું હતું કે લેડાઉથી સ્ટેશન થઈને ભોરોલ તરફ જતો આ રસ્તો ત્રીજી વખત બનાવવામાં આવ્યો છે. ચોમાસા પહેલા માત્ર કાંકરી નાખીને કામ પતાવ્યું હતું. વરસાદ પછી 2 વાર બનાવ્યો. 2 દિવસ પહેલા પણ બનાવ્યો હતો, વળી કાલે પાછા આવ્યા અને ફરી બનાવ્યો, તો પણ પરિસ્થિતિ એની એ જ છે. આ લોકોનું કામ એકદમ નકામું છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આ અંગે તપાસ કરાવીને યોગ્ય પગલાં લેશે.